નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આજનો વિડીયો મિત્રો ધ સર્વોદય સહકારી બેંક લિમિટેડ સુરત દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જે ભરતીને લગતી છે તેના વિશેનો છે। તો નોટિફિકેશનમાં શું છે તે મિત્રો આ વિડીયોમાં જોઈશું। મિત્રો આ પરીક્ષા વગર સીધી ભરતી લેવામાં આવશે। ઇન્ટરવ્યુના આધારે તમારું સિલેક્શન થશે। આ બેંકમાં ક્લાર્ક માટેની ભરતી છે અને બીજી પણ એક પોસ્ટ છે એની વાત વિડીયોમાં કરશું। અરજી કરવાની મિત્રો છેલ્લી તારીખ 7/2/2026 છે। તેમજ મિત્રો સંપૂર્ણ વિડીયો જોજો અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરજો અને ભરતીને લગતી માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો તમે જોઈ શકો છો કે ધ સર્વોદય સહકારી બેંક લિમિટેડ સુરત દ્વારા એક આ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે ભરતીને લઈને, જેમાં તેઓ જણાવે છે કે નીચે જણાવેલ જગ્યા માટે અરજી આવકાર્ય છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ક્લાર્ક માટેની જગ્યાઓ છે। લાયકાતની વાત કરીએ તો મિત્રો કોઈ પણ યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો જોઈએ, ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ, તેમજ બીકોમ, બીબીએ તેમજ બીસીએ કરેલું હોવું જોઈએ। બેન્કિંગ અને ફાઇનાન્સ વિષય ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે। તેમજ કમ્પ્યુટર અંગે મૂળભૂત જ્ઞાન જરૂરી છે। કમ્પ્યુટરને CCC નું જ્ઞાન પણ હોવું જરૂરી છે। અનુભવની વાત કરીએ તો મિત્રો બેંક અથવા NBFC માં 1 થી 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે। તેમજ ઉચ્ચ સ્તરીય શૈક્ષણિક પરિણામ ધરાવતા બિન અનુભવી ઉમેદવાર એટલે કે ફ્રેશરને પણ તક આપવામાં આવશે। વયમર્યાદાની વાત કરીએ તો મિત્રો મહત્તમ વયમર્યાદા 30 વર્ષની હોવી જોઈએ। બેંકના નિયમો મુજબ વયમાં છૂટછાટ લાગુ પડશે। ત્યારબાદ બીજી પોસ્ટ છે મિત્રો યુનિયન ઇન્સ્પેક્શનના અનુભવી પોસ્ટ માટે નિવૃત્ત બેંકના કર્મચારી હોવા જોઈએ। તેમજ કોન્ટ્રાક્ટ ધોરણે આ પોસ્ટ આપવામાં આવશે અને કોન્ટ્રાક્ટ ધોરણે એમને લેવામાં આવશે। રસ ધરાવતા ઉમેદવારો પોતાનો સંપૂર્ણ બાયોડેટા, તાજેતરનો ફોટો અને જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે ઉપરોક્ત સરનામે દિન 15 માં અરજી કરવી। મિત્રો 7 ફેબ્રુઆરી 2026 સુધી તમે અરજી કરી શકો છો। અને સરનામાની વાત કરીએ તો મિત્રો તમે ઉપર જોઈ શકો છો કે શ્રી નિધિ ખાંડ બજાર, વારસા રોડ, સુરત 395006 ઉપર તમે કુરિયર અથવા પોસ્ટ દ્વારા અથવા રૂબરૂ જઈને અરજી કરી શકો છો। તો આજનો વિડીયો મિત્રો, તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ભરતીને લગતી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।